આપણે સૌ બેઠા છીએ। મેલડી માતાજીનો જય ઘોષ કરશું। બોલો મેલડી માતા કી। ભાભર તાલુકાની આપણી સણવા જિલ્લા પંચાયત સીટની નીચે આવતી તાલુકા પંચાયત સીટ, જેમાં વાજાપુર નવા અને જૂના ગામનો પણ સમાવેશ થયો છે। ત્રણેય ગામો અને જિલ્લા પંચાયતના સણવા જિલ્લા પંચાયત સીટના આપણા ઉમેદવાર શ્રીના આજના જનસંપર્ક કાર્યમાં કોંગ્રેસ શ્રી વિનોદ આદરણીય આ વિસ્તારના આગેવાન મુરબ્બી નાગજીભાઈ, જિલ્લા પંચાયતના સણવા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર આદરણીય ભાઈ શ્રી બળવંતજી, તાલુકા પંચાયતના અહીંના સીટના ઉમેદવાર બેન શ્રી શિવાબેન, અમારા જાગીરદાર સમાજના મોભી ભીખજી બાવા, માજી સરપંચ મહાદેવભાઈ, નાગજીભાઈ, આ ગામના સૌ વડગેવાનો અને ગામમાંથી ઉપસ્થિત સૌ જનતા જનાર્દન, માતાઓ, બહેનો અને યુવાન દોસ્તો અને મીડિયાના મિત્રો, ખૂબ વિગતવાર વાત કરી છે। આપની વચ્ચે ઘડીક રોકાવું, પરંતુ આજે કોતરવાડા જિલ્લા પંચાયત પણ જવાનું છે। ધનકવાડા જિલ્લા પંચાયતમાં મીટિંગ છે। બધાનો આગ્રહ હતો આપ સૌની વચ્ચે બે વાત કહેવા આજે વચ્ચે ઉપસ્થિત થયો છું। ત્યારે મારે બે જ વાત આજે આપ સૌને કહેવી છે। વડીલો બેઠા છે, યુવાનો બેઠા છે, ગામના આગેવાનો બેઠા છે। આપ જોઈ શકો છો કે વાવ-થરાદ જિલ્લો એ બનાસકાંઠા જિલ્લામાંથી અલગ કરી અને એક નવો જિલ્લો બનાવ્યો। સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક પંચાયતી રાજની ચૂંટણીઓ થઈ રહી છે। એમાં કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય, જિલ્લા તાલુકા પંચાયત હોય। આપણે લોકસભા અને ધારાસભામાં પણ આપણા પ્રતિનિધિ ચૂંટતા હોઈએ છીએ। ત્યારે આ ચૂંટણી એ આપણા સૌની વ્યક્તિગત આપણો ઘરાવો ધરાવતો આપણે જેને ચૂંટીને મોકલવાના એવા પ્રતિનિધિઓને મોકલવાના છે જે અહીંથી ચૂંટાઈ અને આ તાલુકા જિલ્લાનો વિકાસ કરે। ગ્રામ પંચાયત પછી તાલુકા પંચાયત, તાલુકા પંચાયત પછી જિલ્લા પંચાયત, ધારાસભા અને પાર્લામેન્ટ એટલે સંસદ, આ એક ચૂંટણીની લોકશાહીની પ્રક્રિયા છે। 3 વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ના આલી, કારણ કે આપણો પ્રજાનો મૂળભૂત જે અધિકાર છે એને કામ ભારતીય જનતા પાર્ટી કરે। 3 વર્ષ સુધી વહીવટદારો રહ્યા તાલુકા જિલ્લા પંચાયતની અંદર। તમારા જે અધિકારો હતા, તમારી જે ગ્રાન્ટો હતી, તમારી સુખાકાર જે પૈસા એ પોતાની નીતિ માટે અધિકારી જેમ વેડફવા તેમ વેડફ્યા। બધો ભ્રષ્ટાચાર થયો છે, તમે કારણ કે ચૂંટાઈને મેમ્બર જાય તો એને તાલુકાના વિકાસ માટે ગ્રાન્ટ મળતી હોય, જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને જાય એ જિલ્લા પંચાયતના સભ્યોને એની ગ્રાન્ટ મળતી હોય છે। હરજીભાઈ ભાવાભાઈ હતા જિલ્લા પંચાયતમાં સભ્ય, પૂછો તમે કે બનાસકાંઠા અને વાવ-થરાદમાં કેટલો બધો ભ્રષ્ટાચાર થયો। તમારા રૂપિયા, તમારા ટેક્સના રૂપિયા એ લોકોએ પોતાના અંગત સ્વાર્થમાં ખર્ચી નાખ્યા છે, આપણને આજે ખબર પણ નથી। ત્યારે 26મી તારીખે મતદાન થવાનું છે। આપને હું કહેવા માંગુ છું કે આ સીટની અંદર તાલુકા પંચાયતમાં શિવાબેન અહીંના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે એમની પસંદગી કરી છે, અને જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે આપણા ઉત્સાહી આદરણીય બળવંતભાઈની પસંદગી કરી છે। ત્યારે બંને પ્રજાની વચ્ચે રહેવા વાળા છે।
એકબીજાના સુખ દુઃખમાં તમારા સૌના ભાગીદાર બનવાના છે. ત્યારે વજાપુર જૂના હોય, નવા હોય, સુથાર નેસડી હોય, કોરણા અમારો આપ બધાનો ખૂબ, એ ચાહે દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય, રબારી સમાજ હોય, જાગીરદાર સમાજ હોય, 18 આલમ હોય અહીંની, એમની સાથે આપણો સૌનો જૂનો નાતો છે. ત્યારે આપ સૌને વિશેષમાં જાગીરદાર સમાજને પણ વિનંતી કરું છું કે તમે આ વખતે જિલ્લા તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારોને જીતાડો.